સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। માસ્ટર ઓફ આર્ટ્સના વિવિધ વિષયોમાં સરકારી બેઠકો ઘટાડવાના નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। એબીવીપીના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો હતો। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। માસ્ટર ઓફ આર્ટ્સના વિવિધ વિષયોમાં સરકારી બેઠકો ઘટાડવાના નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। એબીવીપીના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો હતો। એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે માસ્ટર ઓફ આર્ટ્સના અનેક વિષયોમાં સરકારી બેઠકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશમાં મુશ્કેલી પડી શકે છે। એબીવીપીના જણાવ્યા અનુસાર માસ્ટર ઓફ આર્ટ્સ અંગ્રેજી વિષયમાં અગાઉ 63 બેઠકો હતી, જે હવે ઘટાડીને 30 કરવામાં આવી છે। તે જ રીતે ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ જેવા વિષયોમાં પણ 63 બેઠકોમાંથી ઘટાડીને 30 કરી દેવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એબીવીપીનો આક્ષેપ છે કે કુલ મળીને લગભગ 14 જેટલા વિષયોમાં સરકારી બેઠકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ સાથે એબીવીપીએ યુનિવર્સિટી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો છે। हाल में यूनिवर्सिटी द्वारा थोड़ा समय पहले एक परिपत्र बहार पाडवामां आव्यो के एमए અને एमएससी ना जे विद्यार्थीओ छे ए विद्यार्थीओ माटे ग्रांटी एड्स ની જે સીટો હતી એ સીટોમાં જે હતી એના કરતા ઓછી સીટો કરીને યુનિવર્સિટીએ પ્રાઇવેટ ને પ્રાધાન્ય આપ્યું, હાયર પેમેન્ટ ને પ્રાધાન્ય આપ્યું। તો એના કારણે જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ભયજનક વિષય છે। અને ટ્રાઇબલ પટ્ટાની જે યુનિવર્સિટી છે તો ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એના સામે એક પડકારરૂપ સ્વરૂપ પેદા થયું છે કે આ અમે કઈ રીતે ફી ભરશું, હાયર પેમેન્ટ કઈ રીતે ફી ભરશું, સેલ્ફ ફાઇનાન્સમાં કઈ રીતે ફી ભરશું, અમારા વિદ્યાર્થીઓને એડમિશન ગ્રાન્ટી એડમાં લેવા છે। તો આ એક તો વિદ્યાર્થીઓ માટે ભયનો માહોલ છે। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવે છે અને આગામી 48 કલાકમાં જો આ આવેદનપત્ર ઉપર માંગ સ્વીકારવામાં નહીં આવે વિદ્યાર્થી પરિષદની તો આગામી 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન બેસશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। સોમનાથ ડોગરા સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એક પરિપત્ર યુનિવર્સિટીના દ્વારા બહાર પાડવામાં આવ્યું, જેમાં જે ગવર્મેન્ટ ગ્રાન્ટીનેટ અને જે સેલ્ફ ફાઇનાન્સ અને સાથે જે હાયર પેમેન્ટ અમાઉન્ટની જે સીટો છે તે વધારી દેવામાં આવી અને ગ્રાન્ટીનેટ જે સીટો છે ઓછી કરી દેવામાં આવી છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જે હાયર પેમેન્ટની જે સીટો વધારી દેવામાં આવી છે તેને કન્વર્ટ કરીને ગ્રાન્ટીનેટ સીટો પાછી લેવામાં આવે। એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આવેદન આપવામાં આવ્યું છે અને વીસી સાહેબને આજે આવેદન આપીને જશું। જો અમારી 48 કલાકમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવશે તેનાથી ઉગ્રથી ઉગ્ર અમે આંદોલન પણ કરશું અને જરૂર પડશે તો અમે રસ્તામાં ઉતરશું।